જો બિંદાસ બેઠો ને હું ગાડી હલાવું છું મને આમ કે જામ જવા દે હું આમ હવે કે બાજુ આવો રસ્તો તો ગાડી આકો નથી આવો તો સારો દેખાવ લઈ ક્યાં જાય એ જોઈએ આગળ ગાડી રાખે ને ભાઈ તમારે વહી જશે ને ગાડી ભાઈ એ ભાઈ અહીંયા આવો રસ્તો છે નથી હું થાય એવું છે અહીંયા આવો રસ્તો છે ભાઈ કહે છે કે વાં શું થાય ને કઈ નક્કી નથી હવે જોઈએ હવે શું થાય જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા કેમ્પિંગ વ્લોગ વિડીયોની અંદર. મિત્રો અમે આવી ગયા છીએ એક હોરર જગ્યામાં કેમ્પિંગ કરવા માટે. અમારી સાથે જો આ ભાઈ છે, નામ નથી હજી સુધી અમે નામ નથી પૂછ્યું, આગળ વિડીયોમાં તમને બતાવશું. અને એ ભાઈને અહીંયા ભૂત પ્રેત થયું એવું એનું કેવું છે. એ જગ્યાએ ખતરનાક છે ને તમારી તેવડ નથી, તમે અહીંયા જઈ શકો. આવી ગયા જી. હા, અહીંયા જ કેમ્પિંગ કરવા માટે કેમ્પિંગ અહીંયા જ કરવાની છે ને આખી રાત અહીંયા રહેવાની છે. હવે જોઈએ અને તમે જોજો શું થાય છે આગળ જતા. ને આ ભાઈને જે થયું હતું ભૂત જે એ તો આપણને કહેશે સ્ટોરી, આપણે એની મોટેથી સાંભળશું આપણે. તો ચાલો આપણી લોકેશન ઉપર. ભાઈ જી થાય હું મારો છે ને મારી સેફટી હું કાઢી લઉં છું અત્યારે. આ મારી સેફટી છે એટલે ભાગવા મજા આવે. તમારા પહેલા ભાગી જાઓ. આપણો ટેન્ટ લાગી ગયો છે અહીંયા કમ્પ્લીટ. જે લોકેશન ભાઈએ બતાવ્યું હતું કે આ લોકેશન છે આપણું, કે આ લોકેશન ઉપર જવાનું છે, તો ત્યાં ટેન્ટ લગાવી દીધો છે. તો આપણે ભાઈને પૂછીએ કે ભાઈ આ જ જગ્યા છે ને જે તમે કહેતા હતા? હા, એ જ જગ્યા. આ જ જગ્યા છે. હા, એ જ જગ્યા. તમે ક્યાં ગયા હતા? તમે હું મારો ઘર અહીંથી 10 કિલોમીટર છેટો થાય. હું ગયો તો દરિયે તમે ગયા હતા? ને પછી અહીંયા હું થયો તમને? અહીંયા હું દરિયાથી આવતો હતો, 5 કિલોમીટર કાપ્યા તો એક જણો મને વચમાં રસ્તામાં ઊભો હતો. હું કહ્યું હાથ માર્યો તો મેં ઊભી ના રાખી. હા. પછી આ જગ્યા ઉપર આવ્યો. આ જગ્યા ઉપર આવ્યો તો એ માણસ અહીંયા ઊભો હતો. મને બેસાડી લીધું. પછી મને બીક લાગી, મેં બેસાડી લીધું એને. પછી હું વાતું કરતો જતો હતો તો એને કાંઈ જવાબ દીધો નહીં. પછી 1/2 કિલોમીટર કાપ્યો ને તો પાછળ ફરીને જોયો તો માણસ જ ન મળે. તમારે પાછળ નહોતો? ના, પાછળ માણસ નતો. તમારે પાછળ જ નહોતો, બેસાડ્યો ને પાછળ. પછી તમે શું કર્યું? ગાડી ભગાવી દીધી કે પાછળ જોવા આવ્યા? પછી તમે મને બીક લાગી ગઈ. ને લોકેશન આજ છે ને? હા, ઈ જ છે. ત્યાર પછી તમે એની પહેલા એકવાર ચેક કરવા આવ્યા છો કે અમારી પાસે આવ્યા એ પહેલી વાર જ આવ્યા? તમને જ કીધું મેં કે અહીંયા મને થયું હતું ને તમને જ બતાવ્યો છે. પાછો મને બીક લાગતી હતી એટલે ના આવ્યો. તો જીમલબા, આપણે છે ને અત્યારે 10 વાગી ગયા છે, બરોબર? 10 વાગ્યા છે ને આપણે આ ટેન્ટ લાગી ગયો છે. આપણે અહીંયા જ નાસ્તો પાણી કરવાનો છે. જી થાય એ લાઈ દેખાડવાનું છે. આપણે જે એક્સપિરિયન્સ થાય આપણે ચેક કરશું અહીંયા શું થાય શું થાય છે, શું નથી થતું એ ચેક કરશું. જમવાનું શું લઈએ પોચ બનાવી ફેરાવજો. મને તો બીક લાગે છે, મને તો થઈ ગયું છે. આપણે જોઈએ છીએ. આપણે એવું નથી આપણે ટેન્ટ કઈ કઈ પડ્યો રહીએ સવારમાં ઉપાડવા જઈએ છીએ. એવું બની શકે. એટલે એમાં શું છે, જો ભાઈ અત્યારે પહેલાં તમારે કોફી પીવાનું મન થયું છે. કોફી બનાવશું? હા, કોફી પીવી. બનાવી. આપણે કોફી પીએ હાલશે ને ભાઈ કોફી? કોફી તો હાલશે પણ આપણી પડી ના રહી એ ધ્યાન રાખજો થોડી. ઈ તો જોઈ તમે જોવો તો છો અમારા આપણે એવું નથી. આપણે ભાગવામાં ફૂલ સ્પીડ છે. આપણે ગાડી ભલે પડી રહી. ના એવું જરૂર નથી. ગાડી સવારમાં ઉપાડશું, કેમ કે ટેન્ટ આપણે ઉપાડીએ છીએ. તમારા ભાગ ભરે પણ તમે 4 માં ચાવી રાખજો. આપણે ભાગ્યા આ વખતે ભાગવું નથી. ભલે આ વખતે છે ને આપણે ભાગવું નથી. અને તમારું લોકેશન આજ છે ને? આજ જગ્યા ઉપર એ જ જગ્યા છે. તો હવે આપણે ચેક કરી જઈએ શું કે. ત્યારે બીક લાગતી હતી
હવે તો બીક માલી ઉડી ગયા, આ લોકો ભેગો ફરવું ને ત્યારનું. હવે આખી રાત આપણે શું જ છે, ગમે એ થાય આપણે. ઓલા બ્લોકમાં શું થયું રંભા? તો મને જીમલભાઈ અરે, કીધું ઓલા કે મને બ્લોકમાં જગ્યા થાય, બતાવો, લોકેશન બતાવો, જંગલમાં કંઈક ભૂતનું અમે આવીએ ભૂતનું છીએ. હોય. જીમલભાઈ મને કીધું કે આ લોકેશન મને બતાવો, હું થાય છે, હું નથી થતો, મારે અહીંયા જવું છે. મેં આ લોકેશન બતાવ્યું એને. ચાલો તો હવે શરૂ જીમલો કરીએ. તમારે શું કહેવાનું થાય છે હવે? હવે અરે કાંઈ ભાઈ મને તો એક્સપિરિયન્સ થઈ ગયા છે એક બે વાર એવા, તો જોઈએ આ વખતે શું થાય છે. ને હવે આપણે કાંઈ ચૂલા બુલાની તૈયારી કરીએ. હાલો હાલો હવે અને આપણે લાકડા ગોતી લઈએ આપણે. અમે છે ને સૂકા જ લાકડા ગોતીએ, નીલા ઝાડને નુકસાન નથી કરતા. એમાં ધ્યાન રાખવું પડે છે, અને કાંટા લાગી જાય. અમને તો એક્સપિરિયન્સ છે એટલે વાંધો નહીં આવે. રેડી, હવે આપણે જઈએ આને લઈને. આપણે આગ લાગી ગઈ છે. આપણામાં ઓમે આગ લાગી ગઈ ને આમે લગાડશું આજે. ને આજે શું થાય છે એ આગ લગાડશું. આગ લગાડવાની આગ જ લગાડવાની કરો બકા. સ્વાહા. આ તો દૂધ ક્યાં? દૂધમાં મિલા તમારું દૂધ નથી ભાઈ, ભેંસનો છે. કાળી કાળી ભેંસનો દૂધ છે. કાળી કાળી ભેંસનો દૂધ છે. અચ્છા એવું છે. હા તમારું નથી. એ લાખાબા થોડીક બત્તી ફેરવી લે, મને તો બીક લાગે છે અહીંયા. કાંઈ નથી ભાઈ. તમે હું રાખો છો? કાંઈ નહીં થાય. પછી બીક રાખવાની ના હોય. હા ભાઈ મારો ના કહેતો, હું ઓલા બ્લોકમાં ભાગી ગયો તો. એ કહેવાનું ના હોય. સાચું નહીં કહેવાનું. સાચું નહીં કહેવાનું કોઈને. તમારા ભાગ ભરે, ગાડીમાં ચાવી મૂકી દેજો. હવે તમે ચાવી ગાડી લઈને એમ નીકળી જશો. અરે મને તો બેઠી ગયો છે, મને તો ખબર જ છે. બાકી કાંઈ નહીં તમારા ભાગ ભરે. કાંઈ નહીં થાય. થાય તો આપણે જોવું જ છે ને. દેખતે हैं आगे आगे गोरख जागे. જોવું છે આપણે. એ માટે તો આપણે આવ્યા જઈએ. નકર આપણો મતલબ શું છે? પછી કોફી આપણે અધૂરી નહીં રહીએ નો અહીંયા. કોફી હું હજી તો અહીંયા નાસ્તો કરવાનો પછી બાકી એક નવીન બધું આઈટમ બાકી છે. બનાવવાની છે અલગ જાતની. હવે કોઈ બટા ખાંડ નાખી દઈએ આમાં, પકાવવા દઈએ, પછી કોફી નાખશું. એ લોકો આ ભાઈ કહેતા હતા ને ત્યારે કદાચ હોય તો એ ખાઈ બાઈ લે અહીંયા આવી. અહીંયા ઢોળો નહીં. બધાની ભઠ્ઠી બગાડી. બરોબર કીએ. જો ભાઈ ખાંડ નાખીને એમાં કાંઈ આ બાજુ બહુ અંધારો પડે છે. તમે અંધારામાં ના જો, અમે ભેગા છે, તમે ચિંતા ના કરો, ખાલી ભેરા રહ્યો તમે. આપણે થાય જવું જ છે, ચેક કરવું છે ભાઈ શું થાય છે. લાવતો ભાઈ લાકડા લાવ. 11 વાગે કોફી કા 11 વાગ્યા છે કોફી. જંગલમાં મંગળ કરવાનો હોય, જંગલમાં મંગળ હોય. ભાઈ તમારી વાડી છે કે? ના વાડી નથી, ભેંસું રાખી. ભેંસું છે. આ દૂધ તમે અહીંથી દીધું? હા ભેંસનો છે? હા ભેંસ. મને એમ કે બકરાનો. કાળી ભેંસ કે ભૂરી? ખાલી દાંત ખાટું છે. ના, ભાઈ મસ્તી ના કાળી. કરો, ભાઈની મસ્તી ના કરો. નથી ને એમ કહું છું. ના ના પણ બીજા કદાચ એમ સિરિયસ માણસ હોય આપણે અરે ભેગા ભાઈ નહીં એક તો એરિયો એ લોકોનો, આપણે તો આવ્યા 70-80 કિલોમીટર દૂર. આવે. એ તો પ્રશ્ન છે ભાઈ, મોટા ભાઈ સમજે નહીં. આપણી ફોર વ્હીલ ગમે ત્યાં રોકાઈ જાય. ના ના ભાઈ કોફી છે ભાઈ, બીજું એવું ખરાબ નથી ને ભાઈ. હા ભાઈ યાર રાખીને લાગશે. પેલા બહુ લાગતી પછી ઓછી લઈ ઓછી, હવે કઈ બીક સાવ ઉડી જ જાય. બીક હવે બીક બીક લાગતી નથી ને? બીક મજા આવે છે? કાંઈ બીક નહીં, મજા આવે છે ને કેમ્પિંગ વિડીયો? બહુ મજા આવે. લાખાભાઈ એમ જ કહેતો હતો, ખબર છે બહુ બીક લાગે મને, બહુ. હવે કે છે બહુ બીક લાગે, મને બીક લાગે જ નહીં. હવે બીક નથી લાગતું. હવે કે છે નકર તા પેલા વિડિયો આગલો વિડિયો જોજો તમે આનો,
કેવોક છે પછી કહેજો કમેન્ટમાં. એમાં તો રિયલ દર્શન થયા રિયલ દર્શન થયા હતા. વરસાદની સિઝન ચાલુ છે, એ વરસાદ થઈ જાય ચાલુ થઈ જાય. એ અત્યારે વરસાદ થશે તો કોફી વરસાદી વાતાવરણ તો છે. એ જ કહું છું, જો વરસાદ થાય અત્યારે તો શું કરો તમે? ગેસ હોય તો તમે અંદર અંદર જઈને રાખી બનાવી કેમ પકાવી આપણે. શકીએ? હા, એમાં પકાવી શકો. કમેન્ટ કરે કોઈ હા તો ગેસ બેસ બધું કમ્પ્લીટ એ કરી ઓલો હું કારકાય છે હે? એ ઓલો હું કારો કારો કારકાય છે ભાઈ અમે તો અહીંયા નવીન છીએ હવે તમને ખબર એવું કઈ ધ્યાન ના દેવાનું હોય. હા ભાઈ કોફી તૈયાર થઈ ગઈ કોફી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે. હમણાં અવાજ સંભળાનો ને પ્લેનનો પ્લેન જાતું ભાઈ કોફીના કારીગર લાગે છે ઈ કાંઈ ઘટે જ નહીં ભાઈ અમેરિકા બધા રિટર્ન છે કારીગર જ છે. અમેરિકા કાંઈ return વસ્તુ છે. એવું નથી. અરે વાહ કોફી બની છે કાંઈ જોરદાર બનાવવાનું હો. બાકી નથી રાખ્યું બુટાભાઈ. પાવભાજી વસ્તુ. બનાવવાનું કીધું તું ધાણાભાજી બનાવી નાખી એટલે ગાઈ થાય ત્યાંથી આવતા વખતે એ ના આવે મને એક કામ કર, આ મરચો ચાનો દીવાનું મરચો ખાઈ લે હાલ. મેગીમાં તો વાર લાગશે હજી તો 11 વાગ્યા છે કોફી પી લે થોડીક. વાહ 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 કોફી જોરદાર બની છે ઘટે જ નહીં કેમ બાકી ઘટે જ નહીં એવી કોફીમાં ઘટે કોફી કાંઈ ઘટે નહીં ઘટ જવા દે પછી જિંદગી ઘટશે આ વખતે આપણે છે ને બારીક ડુંગળી કાપવાની છે ઝીણી સાવ. મેગીમાં તમને કેવું લાગે છે આ અરે મને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે એવું છે? તો વરસાદની શક્યતા ખાસ. વરસાદ આવે છે તો આપણી મેગી અધૂરી રહી જશે. તો જીમલબા આમાં તમે જંગલમાં અહીંયા આવું બનાવો તમને બીક ના લાગે મારા ભેગો બુટાભાઈ આવ્યો ને તો મોટાભાઈ છે ને એટલે વાંધો ના આવે ભાગવા ભાઈ અમે છે ને એક જગ્યાએ ગયા હતા ને ખરેખર અમને આમ તમે કહો છો ને એવી રીતના જ સાક્ષાત કાયદી સામે આવી બધી એ નથી. એવું? હજી તો ભાઈ start જ થયું. બાજુ હાથ પકડી ગયો. ભાઈ તીખું હાલે ને તમને હાલશે હાલશે તો એ જો આ હું તમે કમેન્ટ કરી હતી ને કમેન્ટ ઉપરથી જ અમે તમારું કોન્ટેક્ટ કર્યો. એવી મજા આવી આ મેં કીધું હજી આગળ contact જાઓ? કરીએ આપણે આગળ જાઓ મજા આવશે જગ્યાએ ભૂતવાળી કા ભૂતવાળી જગ્યાએ. કોઈ જગ્યા મોજું મારો જતા નહીં તમે કોઈના ભેગા ચડી ના રહેતા. તમારી બીક ઉડાડી દે આજે. તમે કહેતા ને બીક લાગીને કોઈ જામ નહીં જોઈ તો તમે કાળી રાત ને ત્યાંથી આરામથી પી જાય. આજે અમારી ભેગું રાત તમે ખાલી આવું જો અમારે વિડીયો બની એવું હશે તો અહીંયા રોકાઈ જશો આપણે. ના હો. તો છે જ અહીંયા જ રોકાવાનું છે. તમે હોવાનું હોય બીતા નહીં તમે હું હોવાનું હવે હોય રોકાવું જ નથી આપણે. અહીંયા રહેવાનું છે રાત અહીંયા નીકળવાની છે ખબર છે આવો જંગલમાં રોકાય જવાનું શું છે. નડે? અમે હવે શહેરના માણસો હવે ગામડામાં તમારા આવ્યા વિડીયો બનાવવા. તો ઓલા ફેરે મને આવું થયું હું ગયો તો લીવર આ વખતે ફોર વ્હીલ છે આપણે ભાગી જવાનું થાય કઈ નહીં થાય મોજ કરો ને મરચા ડુંગળી બહુ કારીગર છે આ બનાવવામાં એમાં તો ઘટે જ નથી આજે તમે ટેસ્ટ મતલબ. કરી લો ખાઓ જરાક. ભાગી દીધું? અને ચિંતા ના કરો અમે શું ને એની કઈ વાત પીવાનું ના પેલા હોય. ભાગવામાં અમે જશું વરસાદ ચાલુ થઈ ગયો ભલે હાલો તો. આપણા સુવિધા જે આ વખતે ટેન્ટમાં જોઈ જશું આપણે
હું તો નહીં બોલ્યો, મને પુગાડી દે. કોણ અત્યારે કોઈ મૂકવા નહીં આવે તમે કયો ગાડી જાતી નથી, રસ્તો ખરાબ છે તો અહીંયા કેમ પુકારો? અત્યારે કોઈ મૂકવા નહીં આવે તમને અહીંયા જ રહેવાનું છે આપણે હા, હું ત્યાં નહીં રહું. એની પહેલાના બ્લોગ બનાવવા ગયા હતા ને ત્યાં હું તો પહેલી વાર ગયો હતો આ લોકો ભેગો. પછી પહેલી વાર ગયા હતા ને પછી ઓલું ભૂતનું ને એ બધું કહેતા હતા. મેં કીધું ટ્રાય કરું જાઉં એ લોકો ભેગો શું થાય છે. ત્યારે બીક બહુ લાગી હતી. પછી બીજા વિડીયામાં જો હું ગયો ને તો આમ ઓછી બીક લાગતી ગઈ. પછી અત્યારે જો બિંદાસ બેઠો ને મને મૂકી આવો, મારે નથી રહેવું આયે ભાઈ. ના ભાઈ મને મૂકી આવો ભાઈ, મને મૂકી આવો. ના ભાઈ, મસ્તી કરું યાર, કાંઈ ના ભાઈ મને મૂકી આવો, મસ્તી કરું છું, ખાલી મને મૂકી આવો, મારે નથી રહેવું આયે. મજાક કરે તો ભાઈ મજાક કર્યો છે ના મારે નથી દર્શન રહેવું વધી ગઈ ભાઈ, કાંઈ નથી ભાઈ. અરે સોરી ભાઈ ખાલી મજાક આયે. હા છે ભાઈ છે પણ મજાક કરે ભાઈ ના મારે નથી રહેવું ભાઈ, મને મૂકી આવો ભાઈ. કાંઈ નથી. એ દાણા નાખી દઈએ. ના હોય ભાઈ તમાકુ બનાવી ભાઈ, ખાવ તમે? એવું ના થાય દિનવાળો બધો બંધ. અવાજ શું આવ્યો હે? આવવાનું જ છે, અવાજ કેવાનો આવ્યો? કાંઈ નથી ભાઈ. આ જમવા બેઠા ને, કાંઈ નથી જમવા બેઠા એનો જે જમે ને ઈ અવાજ આવ્યો જમીએ ને તો અહીંયા આવો અવાજ આવે. આ ધડાકો કેવાનો? ના ના ભાઈ કઈ એવું છે નહીં તમને ખબર અમે તમારા ગામમાં આવ્યા છે. હા જે ભાઈની જરાક વધારે મસ્તી કરી લીધી સોરી, મસ્તી કરી ભાઈ. બહુ બીવા. આપણે ખોટું બીવડાય એમાં બી ગયા તો ઓલો તા તારી સાથે ગાયબ થઈ ગયો તો હોન્ડામાંથી. ઈ કેવા બીના હશે. હા કેવા બી ગયા પછી પાછળ જોવાનું ના હોય ને તો પછી ઘરે જઈને બ્રેક કરી હશે ને તમે. પાછો રોડે ચડી ગયો ત્યાં સુધી જોયું નતું ને. લખાવા લઈ લે. મોટા ભાઈ પેલા મેગી કહેવાનું આને. હા, આ તીખી હતી મોરી હતી. તીખી લાગી ગયો, અમારે તો મીઠી હોય. મીઠી ના હોય ભાઈ. એને 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 સેવ કહેવાય, આને મેગી કહેવાય. મને તો જોરદાર લઈ ગયો. રામા શું હતું? અમારે તો મીઠી બનાવે. મેગી હતી ભાઈ, આપણે તો ખાઈએ જ. એટલે આ લોકો સેવ બનાવશે, મીઠી સેવ બનાવતા હશે. ઈ ઘરે ઓલી આપણે ના બનાવીએ કેવી રીતે સેવ બનાવો તમે? દૂધવાળી. અમે ખાંડ નાખીએ, ગળ નાખીએ છીએ. આમાં દૂધ શું નાખીએ નાખ્યું? છીએ. આમાં શું નાખ્યું તો? આમાં તો મરચા નાખ્યા અને ઘણું નાખ્યું તો આ આમાં તો એને મેગી કહેવાય. આ તો પહેલી વાર મેં ખાધી. જીમલવા શું કહેવાય જીમલવા? મેગી કેવાના ને આ મેં પહેલી વાર ખાધી આ. મજા આવી ગઈ. આવશે ને બીજી વાર વ્લોગ અરે ચોક્કસ. બીજી વાર આવશો, પાકું જ છે. પાક્કું. આપણે જો ભાઈ અત્યારે છે ને 12 ને 9 મિનિટ થઈ જાય. ઓહ આમાં ટાઈમ ઉભો રહી જાય. જા કામ પેલા 12 9 થઈ જાય ને 12 ને 9 મિનિટ રેડી. 12 ને 9 મિનિટ થઈ જાય. હજી કાંઈ વસ્તુ દેખાડ નથી. તમે કહેતા હતા કે અહીંયા જ આવું વસ્તુ અરે થાય છે. મારા આગળ બનાવ બની ગયો તો મને ખબર હતી, મને એવી ભે લાગતી હતી અહીંયા. વાપી અમે ગયો. કેટલી વાર રહી અહીંયા બેઠા આપણે. એ પેલા તમે આ પેલા ડોરું જવાના. પેલા હા તો મારી વાત સાંભળ ભાઈ. અમે અહીંયા કાંઈ થયું નથી. શું પેલા બનાવ્યો જો કોફી પીધી. આમ જો આ કાંઈ નથી ભાઈ, કાંઈ નથી. અહીંયા પેલા કોફી બનાવી, હા. કોફી પીધી, પછી મેગી બનાવી, નાસ્તો કર્યો. હજી આપણે કેટલી કલાક રહેવાનું છે અહીંયા? ના ભાઈ, હવે મને નથી આવ્યો. મારે હવે ઘરેથી ફોન આવી ગયો છે. ક્યાં સુવાનું છે ના 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 ભાઈ, ફોન જ્યાં- આ બે ફોન, બે ત્રણ ફોન આવી ગયા. બે ત્રણ. અલે, ના, જ્યાં- અરે આ જોઈ લ્યો. તમે આ બે ત્રણ ફોન આવી ગયા મારે. આ જીવનમાં નાટક કરે છે કાંઈ ના, જે ના, અરે ના, ભાઈ છે ને બીક લાગે એને. જોઈ લે. આ બે ત્રણ ફોન આવી ગયા આ મારે. આ એટલે અહીંયા છે ને આપણે ખાલી અનુભવ કરવો છે કાંઈ વસ્તુ છે કે નહીં એમ. ના ભાઈ, મને તો અહીંયા અમારા આ અનુભવ એમ છે કે અહીંયા કાંઈ વસ્તુ નથી. મને તો બેસી ગયો. મને તો બીક લાગે ખોટો. અરે નથી ભાઈ, અહીંયા એ ખાલી બે લાગે છે. તમે છે ને ભાઈ આ જંગલમાં મને ભેજ લાગે છે.
કાંઈ નથી ભાઈ કાંઈ જો ક્યાં કાંઈ નથી ભાઈ એવું કઈ ક્યાં છે જ નહીં. તમને ચિંતા ખાલી ના એવું કરો લાગે. તમે ભાઈ ખાઈ લીધું તમે હવે ચિંતા મને ના કરો મને ભાઈ. મને અરે મારી કાંઈ- ગાડી આપો મારી કાંઈ છે જ નહીં તમે ચિંતા કરો અમે જ્યાં હોય ને ત્યાં બીવાનું ના હોય કાંઈ એ જ નહીં આપણે અહીંયા એવું કઈ થાય તો જોયું જાય છે બાકી અત્યાર સુધી કઈ થયું નથી અરે યાર કાંઈ નથી ભાઈ આ ગયો ભાઈ આ કાંઈ છે નહીં મને મૂકી આવો આ કાંઈ નથી ના ના મને મૂકી આવો ભાઈ મને આ મૂકી આવો. કાંઈ નથી. ના ના ભાઈ હાલ મૂકી આવો. આજથી કોઈ દી ના આવો ભાઈ મને મૂકી આવો આજથી. તો અત્યારે જો ભાઈને મૂકવા જઈએ છે ઘરે ભાઈ કહે છે કે હવે અહીંયા મજા નથી આવતી મને ઘરે મૂકી આવો વધારે ડરી ગયા છે તો આપણે ઘરે મૂકી આવીએ એને શું કહે ભાઈ